ઉભા રહી જઈશું ત્યાં કુમકુમ અને અક્ષરથી સ્વાગત અભિવાદન કરવામાં આવશે મ્યુઝિક સ્ટોપ રાખજો મ્યુઝિક બંધ રાખજો હમણાં નિયાણાના સ્વાગત કર દરેક નિયાણા સભા મંડપ બેઠક વ્યવસ્થાની અંદર કોઈ પર્ટિક્યુલર અલગ વ્યવસ્થા નથી બધાએ નિયાણો સાથે બેસવાનું છે બેઠક વ્યવસ્થા સમિતિના કન્વીનર મિત્રો જે હોય તે સભા મંડપની અંદર હાજર રહે અને આપણા દરેક નિયાણાને વિનંતી લક્ષ્મીના સ્વરૂપે સાથે બેસો દરેક નિયાણાને વિનંતી લક્ષ્મીના સ્વરૂપે બેસો हेलो सामने माथम डांगर ना काय हेलो भाई जा पड़े नहीं जो नाम नहीं ग्लास लगेगा जो
આવીશ. જે નામ કે સમાજ કે ઘર છે મારું કદમથી આપણા આ સમાજનું દ્વાર પાણીપુરીની મોજ. હલો, પાણીપુરીની મોજ. ખબર પડી જાય કેટલા ખાઈ ગયા, ખબર પડે આમાં કેટલાનો નંબર આવી ગયો ખબર પડી જાય એટલે હારું. આ ડેણી ને બેનપણી ભેગી છે, કઠલાલ સમાજ આમંત્રણ આપ્યું હે ને હવે આજે એને પૂછી કે કેવું લાગ્યું અમારો પ્રોગ્રામ ને કેટલો કાર્યક્રમ કેવો રહ્યો. આ કઠલાલ સમાજે જે પ્રોગ્રામ કર્યો છે દીકરીઓને તેડાવવાનો, તે અમને બહુ જ ઉત્સાહથી અમે ભેગી થઈ ફ્રેન્ડો બધી, તે અમારા માટે બહુ ગર્વનું છે કે અમે અહીંયા દીકરીઓને અમારા ભાઈએ અને પિતાઓને આયોજન કર્યું ટૂંક સમયમાં અને અમને બધાને ભેગા કર્યા. તે માટે અમારા ભાઈઓનો અને પિતાનો અને કઠલાલ સમાજનો ખૂબ ખૂબ આભાર. ઓકે. સાંકલા પરિવાર જ્યારે આપણે નિયાળીઓને તેડાવવાનો પ્રોગ્રામ કર્યો ત્યારે અમને એટલી ખુશી થઈ કે રાજેશ્વરી સોમિલના નિયાણાઓને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવી લેશો અને ત્યાં જલારામ વિનિયર્સના નિયાણાઓ સ્થાન મેળવશે. વિસા નરસિંહભાઈ રંગાણી, જયશ્રી નરસિંહભાઈ રંગાણી, શ્રી રાજેશભાઈ મંજીભાઈ રંગાણી પરિવાર ઘનશ્યામ સમિલ. અમને તેડાયા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયાની જે તૈયારી એ જોઈને એમ થાય કે અમારા ભાઈઓ ખરેખર ટૂંકા સમયમાં અને અમને બધા નિયાણોને ખૂબ જ મજા આવી અને બહુ આનંદ કરી રહ્યા. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. રંગાણી અને તુલસીભાઈ નાકરાણી. ત્યારબાદ સાલ 2000 થી 2003 ના પ્રમુખ તરીકેની સેવા આપી એવા ડોક્ટર છગનભાઈ દેવજીભાઈ બોજાણી, ડોક્ટર સીડી પટેલ સાહેબ, શીતલ ક્લિનિક અને મહામંત્રી તરીકે તેમની સાથે સેવા આપી એવા ચુનીભાઈ શિવજીભાઈ સાંકલા, વિજય ટિમ્બર. આજે બીજો દિવસ અમારા ગ્રુપનો વારો. આજે આ નિયાણા ખોટો સસાય ચાલવામાં. અમારી કઠલાલ સમાજે અમને બહુ સારી સગવડ કરી છે. અમારા બધા ભાઈઓએ સમાજના જમવાનું સરસ છે, બહુ જ મજા આવી. જય લક્ષ્મી. જય લક્ષ્મીને. કઠલાલ સમાજે અમને આમંત્રણ આપ્યા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમને ખૂબ જ મજા આવી છે અને આવા પ્રોગ્રામ કરતા રહેજો. ફરી બોલાવશું તો આવશો? હા, ચોક્કસ આવીશું. બરાબર, ઓકે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. સેજીભાઈ નથુભાઈ અને પોકારની તે દીકરીઓ, મોટી દીકરીઓ, હું રહું છું ઉમરે, અને અમને અહીં બોલાયા એ બદલ અમને બહુ જ આનંદ થયો અને અમારા ભાઈઓ આવીને આવી પ્રગતિ કરતા રહે. અને બીજું કે અમે બધી બહેનપણીઓ બહુ જ ભેગી થઈ વર્ષો જૂનીની અને અમને બહુ જ મજા આવી. અને અમારી ભાભીને જે સન્માન કર્યું એનાથી તો અમે બહુ જ રાજી થયા ને આવા જ પ્રસંગ અમારા ભાઈઓ કરતા રહે એવી રીતે. તમને આયોજન કેવું લાગ્યું? આયોજનમાં બહુ સરસ છે, જમવાનું ને શેરડીનો રસ ને બહુ જ બધી મજા આવી. પાણીપુરી બધું સરસ છે જમવાનું. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મી. અહીંયા અમારા ભાઈએ પ્રોગ્રામ કર્યો, નિયાળીનો સન્માન કર્યા, શોભાયાત્રા કાઢી, તિલક કરીને અમને મંડપમાં લઈ આવ્યા. અમને બહુ આનંદ થયો. અમને કેટલા બધા જૂના બહેનો મળી, બેનપણીઓ મળી, અમને ખૂબ ખૂબ આનંદ થયો. બહુ જ મજા આવી. અને આવો ને આવો પ્રોગ્રામ ભાઈઓ કરતા રહે, અમારે આવતા રહીએ, મજા આવી અમને. અમારું આયોજન કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું ને આયોજન બી હવે બરાબર છે. બધા યોગ મંડળનું આ બધું કામ સારું જ કરે છે, બધી વાત સરસ છે, બહુ મજા આવી. ભલે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. સમાજના સર્વે વડીલો તથા પધારે મહેમાનને મારા જય શ્રી કૃષ્ણ. આ કઠલાલ સમાજના લોકો, લોક મંડળ તથા સમાજના પરિવારોએ બધાને અમારી નિયાણીને બહુ જ સરસ રીતે માન સન્માન આપ્યું અને સરસ રીતે અમારું આદર સત્કાર કર્યો. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમને તે બદલ બહુ જ ખુશી થાય છે અને
ખૂબ જ આનંદ થયો. અમારું આયોજન કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. તમારે આ ટૂંક જ સમયમાં બહુ જ સરસ રીતે આયોજન કર્યું અને રાત દિવસ એક કરીને તમે ખૂબ જ મહેનતથી આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે એ ખૂબ જ સરસ છે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મી. અમને બહુ સારો પ્રોગ્રામ લાગ્યો. તમને તેડાયા, બહુ આનંદ થયો અને બહુ મજા આવી. સારો પ્રોગ્રામ કર્યો છે. આવી રીતે બધા પ્રોગ્રામ રાખે તો સારું. આયોજન કેવું રહ્યું અહીંયાનું? મસ્ત આયોજન સરસ કર્યું. બસ માન, દીકરીઓના માન, બધાના માન રહ્યા સરસ. નિયાણા ખુશ તો અમે સમાજવાળા અને યુવક મંડળવાળા ખુશ થઈ. બસ ખુશ, અમે ખુશ જ હતી. મસ્ત. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મી. મારું નામ મંગળાબેન પરસોત્તમભાઈ પટેલ. હું અહીંયા જ રહું છું, પણ જે આવનાર દીકરીઓ છે એને તો એક ગણી ખુશી છે, પણ અમે જે ગામમાં દીકરીઓ છીએ, અમારું ઘર પણ કઠલાલમાં છે અને સાસરું પણ કઠલાલમાં છે, એ દીકરીઓને તો ડબલ ખુશી છે. કારણ કે એમને ઘેર એમની દીકરી અને ફઈ અને નણદો આવી છે ને ભાઈના ઘેર પણ બેનો, ભાઈઓ અને ભત્રીજીઓ આવે છે, અને અનંત બહુ જ ઘણી ખુશી છે. અમને ગામમાં જે દીકરીઓ છે એને બહુ જ ખુશી છે. અમારા ભાઈ, ભત્રીજા અને સમાજ, યુવક મંડળ અને ઉત્તર પ્રગતિ કરે એવી અમારી નિયાણી વતી આશીર્વાદ છે, આશીર્વાદ છે, આશીર્વાદ છે. જય લક્ષ્મીનારાયણ. પહેલી વાત હું એમ કહીશ કે કઠલાલ વાળા ગામમાં અમને નિયાણીને બોલાવ્યું તે ખૂબ ખૂબ ધન્યવાદ અને બહુ સરસ પ્રોગ્રામ બનાવ્યો છે. અમારી નિયાણીને બહુ માન સન્માન આપ્યું છે. જમવામાં કોઈ દુખી કે કાંઈ દુખી નથી, ગરમી નથી, બહુ મસ્ત બનાવ્યો છે પ્રોગ્રામ. અમે કઈ કાયમ આવા પ્રોગ્રામ કરતા રહે કઠલાલ ગામના તમારી ચહેરાની ખુશી જોઈને કે તમે બધા ખુશ હા છો. હા અમને બહુ ખુશી છે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. પૂજ્ય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, છોકરાઓને સૌને મારા નમસ્કાર. આજે આ પ્રોગ્રામ બનાવ્યો 50 વર્ષ નિમિત્તે આપણે બધા ભેગા મળ્યા, ખૂબ ખૂબ આનંદ થાય છે. અમને નિયાણાઓને આમંત્રણ આપ્યું એ તો અમને બહુ જ મજા આવી અને એક આનંદ અનેરો લાગે છે. અને જે કરતા હરતા ભાઈઓ બધા છે એને એક મહિનાની અંદર જે આ આયોજન કર્યું એ તો બહુ જ ધન્યવાદ દેવા જેવા છે. બસ અસ્તુ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આજ અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે નિયાણાને તેડાયા છે અને એટલા બધા નિયાણા ભેગા થયા. અમારી બેનપણીઓ બધા અમને ખુશ થઈ ને આવી જ રીતે પ્રોગ્રામ કરતા રહો ને પ્રોગ્રામમાં અમને ખૂબ જ મજા આવી છે. તો જ્યારે બી મોકા મળે તો અમને વધારે નહીં પણ 10-15 મિનિટ માટે આવી રીતે બોલવાનું અને તમારા બધાનો સાથ સહકારથી જે ખુશીથી છે એ તો ખૂબ જ આમ શબ્દ વ્યક્ત બી નથી કરી શકતા, એટલી ખુશી થાય છે અમને. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આજે કઠલાલની સમાજે સરસ કર્યું. સમાજે યુવક મંડળે બહુ સરસ કર્યું. નિયાણીને તેડાવીને અમારા સન્માન કર્યા. અમને ખૂબ જ મજા આવી. ને બીજું આમાં કઠલાલની સમાજ બીજું વિશેષ કર્યું કે પુત્ર વધુના સન્માન કર્યા. એને એ તો આપણી ઘરની લક્ષ્મી છે, એના તો પહેલા કરવા ખપે. નિયાણી તો આમ થાય જ રહ્યા, પણ પુત્ર વધુના કર્યા, અમારા ભાભીઓના કર્યા. એ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અમારું આયોજન કેવું લાગ્યું? બહુ જ મસ્ત લાગ્યું. તમારું આયોજન તો એકદમ જોરદાર છે. અમને ખૂબ બહુ જ મજા આવી અને અમે તમને આશીર્વાદ દઈ રહ્યા કે તમારો હજી આગળ વધો અને આવા કાર્ય કરતા રહો. જય લક્ષ્મીનારાયણ. અસ્તુ. સ્ટેજ સમિતિ. રામ કાજ કરીએ તો રામ લખન સીતા મન બસ સૂક્ષ્મ રૂપ ધરી. મારું નામ જયાબેન લખમસિંહભાઈ તે કાલડિયા, હાલે ઉમરેઠ રહેવાનું, કચ્છમાં વિઘોડી. અને મારા પપ્પાનું નામ સોમિલનું નામ નવદુર્ગા સોમિલ, શિવજીભાઈ નથુભાઈ વાલજીભાઈ બોકારની હું દીકરી છું અને બિપિનભાઈ અને કીર્તિભાઈની બોન. હા કરો. મારું નામ હીરાબેન, હું કઠલાલ ગામની દીકરી કૃષ્ણ વિજય સોમેલ. મારા સસરાનો આણંદ ગોધરા સમાજ. હા. મારું નામ કમળાબેન જયંતિલાલ પટેલ, કઠલાલની દીકરી છું. દયાભાઈ માવજીભાઈ રંગવાણીની દીકરી. બરાબર. અને ઉખેડા, કચ્છમાં ઉખેડા મારા સાસરા અને અહીંયા અમદાવાદ ગંગાસ વતન છે. હા. મારું નામ રાધાબેન મંજીભાઈ રંગાણી, કઠલાલ.
અને આણંદનું પ્રોપર દાદાબેન નવીનભાઈ નાકરાણી, કચ્છમાં રામપર, પિયર અને સાસુ બંને રામપર સરવા. અચ્છા, બે હા. બાપાનો એક અનુગ્રહ છે અને વિનંતી પણ છે કે યુવા મિત્રો જ્યારે પીરસવા ઉભા રહે ત્યારે પીરસતા જેમને પણ ભોજન આપે તો એમને જય લક્ષ્મીનારાયણ બોલતા જાય અને આપતા જાય તો એ મહાપ્રસાદમાં. મારું નામ મરણાબેન ભગવાનદાસ પોકાર. હાલે કઠલાલમાં ગામમાં સાસરીઓ, ગામમાં પિયરિયું, કચ્છમાં વતન કંડાઈમાં. બરાબર. ઝડપથી આપ ભોજન કક્ષની અંદર પહોંચી જશો અને વિતરણ વ્યવસ્થા સંભાળી લેશો આપ પોતપોતાના કાઉન્ટર. ઉમરેઠ મારું સાસરું. હા. કઠલાલ વિશ્રામભાઈ નારાયણભાઈની દીકરી છું. યુવાન મિત્રો એક વખત હા, બોલો. મારું નામ જયાબેન કિશોરભાઈ દાયાણી, અને હમણાં કઠલાલની વિશ્રામભાઈ. અને એ ધ્યાન દોરી મારું નામ રસીલાબેન જયંતિલાલ રમજાણી, હાલ ધનસુરા. સ્ટેજ ઉપર બોલાવે છે સન્માન લેવા. મોલજીભાઈ ડાયરભાઈ, મહાકાળી સ્ટીમર વાળા મોલજીભાઈની બેન. હા, હાલો. મારું નામ શારદાબેન તમે તમારા ભાઈ છે હતા તો ખરા. હાલ નવાનગર. કાંઈ વાંધો નહીં. હાલ નવાનગર રહી રહ્યો. હા, બરાબર. હા, મારું નામ પ્રેમીલા પુરુષોત્તમ જગવાણી, કચ્છમાં ચિંજાય, હાલે જુન્નર મહારાષ્ટ્ર. અને અહીંયા હું મૂળજીભાઈની બેન છું, મોહનભાઈ, જગદીશભાઈ, ઈશ્વરભાઈની ફઈ. બરાબર. કચ્છમાં કયું ગામ? ચિંજાય. ઓકે, હાલો. ચંપાબેન રમેશભાઈ પેથાણી. હાલ હા, હું રમેશ વાસાણી નવસારીથી આવું. અહીંયા કઠલાલમાં તુલસી બાપા, મહાલક્ષ્મી ટિમ્બરવાળા, બાલાસીનો રોડ મારા સસરા થાય. બરાબર. અને અહીંયા પ્રોગ્રામમાં આવ્યા, બહુ મજા આવી, બધા મળ્યા, એ બદલ સૌને બહુ મજા આવી. બરાબર. મનીષા, શું કહીશું? હા, આ અમારા ક્લાસમેટ મનીષા. હવે બીજાને બધાને વારાફરતી મળાવું બધાને. ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. હું માણસા સમાજની વહુ છું અને કઠલાલની દીકરી છું. હા. ધરમસિંહ વેલજીની દીકરી છું. બરોબર. અને આ કઠલાલ સમાજ અમને બોલાયા તે બદલ એનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મારું નામ ભારતીબેન કીર્તિકુમાર પટેલ, મોડાસા. મારું સાસરું મોડાસા છે અને ઉમાપતિ સોમિલવાળાની દીકરી છું. અહીંયા નિયાણીનો પ્રોગ્રામ કર્યો તે બદલ અમને બોલાયા, તેથી એનો ખૂબ ખૂબ આભાર. તમે બધા ક્લાસના ભેગા થયો, ક્લાસમેટ તારા? ક્લાસમેટ બધા ભેગા થયા છીએ, બધાને મળ્યા, ખૂબ 27 વર્ષ પછી મળ્યા છીએ તો ખૂબ મજા આવી. જય શ્રી કૃષ્ણ. હા, નમસ્કાર. મારું નામ તુલસીદાસ. અમે કઠલાલમાં જે પ્રોગ્રામ બનાવ્યો તેમાં અમારા ફ્રેન્ડ સર્કલ મળ્યું, તે મજા આવી, ખૂબ ખુશ થયા. આભાર. ક્લાસમેટ મનીષાને પટેલ, મારા વાઈફ તુલસીને દિવ્યા કઠલાલના જઈએ ક્લાસમેટ, ભારતી ને પટેલ એ મોડાસા, લચ્છુ ને પટેલ એ માણસા. અમારા ક્લાસમેટ હજી બે બારે એટલે એ ભેગા નથી થયા, બાકી ફૂલ એન્જોય કરે, રેણ કરીને બહુ મજા આવી બધાને. ઓકે, ધર્મી. જય લક્ષ્મી. સમાજ ક્યારે હારો નથી, એવો કચ્છ કડવા માટેના સમાજ છે. ઉમિયાના ચારે હાથ છે ત્યારે આ ઘડી માત્ર તમારા માટે. જગ સે હારા નહીં મેં, ખુદ સે હારા હું. इस दिन जब मेरा सहारा हुआ, જય જય ઉમિયા ભવાની, જય 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 ઉમિયા ભવાની.
ઉમિયા માં જોગ માયા ઉઠાવાળી તારા જો મારી ઉઠાવાળી ઉમિયા મને રાતે ન છોડી તો બેઠે